વહેલી સવારથી રાત સુધી આપણે આપણી જ સાથે અજાણપણે લડતા રહીએ છીએ. કઈ રીતે? સવારે ઊંઘના કલાકો હજુ પૂરા ન થયા હોય, મસ્ત ઊંઘ આવતી હોય અને વહેલી સવારે ઉઠવું બહુ સારું. આવું કરીને આપણે જાગી જઈએ છીએ. બીજા નંબર ઉપર સવારે પેટ સાફ ન થતું હોય એટલે ગરમ પાણી, ચા, કોફી પી અને આંટા મારીને એની સાથે લડાઈ કરતા રહીએ છીએ. ત્રીજા નંબર ઉપર અનેક લોકોને સારી ભૂખ લાગે છે સવારે. એમના પાચનતંત્રને, શરીરને નાસ્તાની જરૂર છે જ. આમાંથી ઘણા લોકો સવારથી બપોર સુધી લડીને મન સાથે ભૂખ્યા જ રહે છે, પાણી જ પીવે છે કે પાણી પણ નથી પીતા. અને એનાથી બીજી દિશાના લોકો, એમનું પેટ સવારથી બપોર સુધી ભરેલું જ હોય છે, એને કંઈ જ ખાવાની જરૂર નથી. એવા લોકો સવારમાં પેટ ભરીને નાસ્તો કરે છે રોજની આદત પ્રમાણે. એટલે પછી શરૂ થાય છે પેટમાં લડાઈ. હવે આવે છે લંચ. તો લંચનો સમય એવો છે કે એમાં ઘણાને જમવાની જરૂર છે. સલાડ બહુ જ હેલ્ધી છે એટલે ઘણા લોકો બપોરે ખાલી સલાડ જ લે છે, ભૂખ છે તોય. અને બીજા કેટલાક એવા છે કે વજન ન વધી જાય એટલે બપોરે સલાડ લે છે. હજુ આ કથા આગળ ચાલશે. જે સાંજે ઘેર આવ્યા પછીનો સમય છે ત્યારે જે ખરેખર અંદર કકડીને જમવાની ભૂખ લાગી છે, ડિનરનો સમય છે, એટલે એ જે 6 થી 7:30નો ટાઈમ છે એમાં ઘણા લોકો આવીને ચા નાસ્તો કરી લે છે. એટલે એકચ્યુઅલી તો આ ડિનર પતી ગયું, પણ એ સાદી ભાષામાં નાસ્તાનો અધકચરો ટાઈમ ત્યારે એમણે જમી લીધું. હવે રાત્રે 8:30, 9, 9:30 અહીંયા જ્યારે હવે ખાવાની કોઈ જરૂર નથી એટલે એ નાસ્તાનોય ટાઈમ ના કહેવાય, પણ આપણે માનીએ કે થોડા નાસ્તાનો, ત્યારે એ લોકો જમે છે. સવારથી આપણે જાણે અજાણે આપણી સિસ્ટમને કેટલું બધું ખેંચ કરીએ છીએ અને પછી આપણે કહીએ છીએ કે મને મજા નથી. મજા નથી નહીં, આપણને સાંભળવાની જરૂર છે, કારણ કે આ વાયરસ, બેક્ટેરિયા કે કોઈ તકલીફ વગરની બીમારી છે જેનો ઈલાજ આપણે પોતે જ છીએ.